ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? ફરી શકો પર વિડીયોમાં વાગી રહ્યા છે અત્યારે સરસ. ચટણી બની ગઈ છે, નાઇસ ફ્રેશ થઈ ગયું છે. હવે જાઉં છું ડીમાં જ જાઉં છું. ડીમાંથી બધું મટીરિયલ લાવવાનું છે, તો ચલો જઈએ. એ કામ કરજો, ચેનલ બનાવવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જોવાથી કરજો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરજો કે સજેશન આપવું હોય આપી શકો છો. ચલો નીકળીએ ફટાફટ જવા. આવી ગયો છું અને મટીરિયલ પણ લઈ લીધું છે ડીમાંથી. હવે છે ને આપણે રેડી કરવાનું છે. ટેમ્પાનું બધું મટીરિયલ, તો હવે કંપની કરી રેડી બહુ પાડી છે. છે બહાર ને આવ્યો તો બેકરીએ સાચે સ્કૂલે લેવા જરૂર ખરે પાવ પર લઈ લઉં સાથે કામ લેવા અહીંથી જઈ છે. અહીંથી લેવા જવાનું છે, ડિસ્પોઝેબલ આઇટમ લેવાની છે. દરિયા છે અને ટીશ્યુ પેપર છે અને ડીશ એ પડી ગયું છે, તો એ લાવવાનું છે. ફટાફટ લઈ લે. ચોપિંગ તો રેડી થઈ ગયું છે આપણું. બસ આ મનુભાઈ બ્રેક થાય એટલી વાર. આવા મનુભાઈ બહુ મસવાના છે, તો બ્રેક લઈ લે. બસ લઈ ને આવા કાર્ડો પણ લેવાના છે. ગઈકાલે આવા કાર્ડો લગભગ 5 જેવા હતા, એમાંથી 2 બગડ્યા નીકળ્યા બોલો, અને 3 સારા હતા. હજી 2 છે, તો હવે અત્યારે એક આવા કાર્ડ 190 આવા હતો. કારણ 2 બોલો બધા ડેમેજ નીકળ્યા, બધા ફેંકી દીધા. ખવાયા પણ નહીં ને અપાયા પણ. એટલે કે આપણે રિક્સ હોય, એટલે કે આપણે રિક્સ છે કે તમે ફાસ્ટ ફૂડનું બિઝનેસ કરો ને અમે આપણે રિક્સ આવી શકે કે અમુક વાર તમે જે વિચારો ને એ અમે બધો નફો હોય એમાં મારો જરૂર છે. શું કરીએ? ફટાફટ નહીં નીકળીએ. ટાઈમ પર 12 વાગી ગયા છે, છૂટી ગયા છે ને તૈયારી છે છૂટવાની. તો ફટાફટ નીકળીએ. ડીશ લેવાની છે ને આવા કાઢો આવતી વખતે લઈશ, પહેલાં ડીશ લઈ લેમ ને પાઉં લઈ લઉં. તો ફટાફટ અહીંથી હવે નીકળીએ સાચીને લેવા માટે. હવે આપણા ડિસ્પોઝેબલ આઈટમ લેવા ગઈ છે, તો ફટાફટ નીકળીએ સાચી લેવા માટે. મોડું થઈ ગયું છે યાર. સ્કૂલ થઈ ગઈ અને ખાવાનું બને છે ને આપણું રેડી થાય છે મટીરિયલ. હવે કાંડા કાપવાના બાકી છે, કાંડા કાપી કાઢીએ ફટાફટ. આવું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. થઈ ગયું છે, તો ફટાફટ હવે ટેમ્પરમાં ભરી દઈએ સામાન. બધું ખુલીને ઓકે ટાવલ મારી ગયું. ટાવલ લાવવાનો ભૂલી ગયો અને પાણીની બોટલ લાવવાનું ભૂલી ગયો. એ જો લાવવાનું બાકી છે. જાનકી ટેમ્પો હું બહાર ગયો હતો શું કામથી. જમવા બેસેલા છે અમે, હું જાનકી અને સાચી. લસણનું પાછું છે, બટાકા વટાણા શાક છે, 98 છે રોટલી. વેફર. ઓલમોસ્ટ બધું મોટું રેડી થઈ ગયું છે આપણું. હવે છે ને વાગી રહ્યા છે અઢી. જો તમને દેખાય પાછળ અઢી ઊંધું છે, કારણ કે આ સેલ્ફી કેમેરા ચાલુ છે. અઢી વાગ્યા છે, હવે કલાક જ છે. કલાક જો આલો પડીએ પછી ઊભા રહીને ફટાફટ નીકળ્યું છું અહીંથી. સાંજો છે, ઠંડો થવા મૂક્યો છે, મસ્ત સુગંધ આવે છે. આ છે
બટાકા છે જો વાગ્યા છે હરી. અને ટેમ્પો પણ ચાર્જમાં મૂક્યો છે આપણે આજે, કારણ કે કાલે બેટરી ઓછી હતી. જો હવે ચાર્જ થવા એવું લાગે છે, ચાર્જ થાય છે. બાકી ટેમ્પો બધો સામાન લોડ થઈ ગયો છે આપણો. બસ હવે જઈએ આરામ કરીને નીકળીએ પછી. હજી બાકી છે હજુ. રાતના 7:30 વાગ્યા છે અને કસ્ટમર એન્ટ્રી અત્યારે એક કહીને ચાલુ છે. ટોટલ 10 વાગ્યા હતા, એમાંથી લગભગ અત્યારે 3 વાગે નીકળી ગયા છે. અને આજે આવાગોડો બોલો, ગઈકાલે આવાગોડો મિસ થઈ ગયા હતા. ટોટલ 5 હતા, એમાંથી 2 બગેરા નીકળ્યા અને 3 નીકળી ગયેલા. પછી એટલા બધા કસ્ટમર લગભગ 5 કસ્ટમર આવ્યા હતા આવાગોડો થવા માટે. તો અત્યારે ચાલુ જ છે ત્યારે, અને અહીંયા ઊભો રહેવાનો પણ ઘણો ફાયદો છે. અને આજે શું છે, આજે પાછી બોટો ચાલુ કરી છે 20 વાગે, અને આખી આ ચાલુ કર્યા છે હાથમાં ગ્લોવ્સ પહેરવાના, કારણ કે
7 જેવા વાગ્યા છે અને કસ્ટમર અત્યારે થોડાક એક બે કસ્ટમર આવે છે. ટોટલી બંધ નથી પણ જરા કહીને આવે છે તો સારું છે અત્યારે. અને હજુ પણ 7 પેકેટ જ છે, નથી પેકેટ વધારે 6 હા 3 પેકેટ જેવું નીકળી ગયું છે. તો કંઈ નહીં જોઈએ શું કરવા છે. હજુ શું અત્યારે સૌથી વધારે અમારે શું અમારા બધા જૈનની ઘરાકી વધારે હોય છે ને અત્યારે જૈનમાં લોકોમાં કંઈ છે, લોકો કંઈ બોલ્યા એવી ભાઈ આવ્યા હતા ત્યાં બધા જાય છે બધા એટલે અત્યારે 3 દિવસ હોવું રહેશે. મંગળવારથી બધા કન્ટિન્યુ થશે. તો બેસીએ છીએ ફોન જ જોઉં છું અત્યારે હું પણ શાંતિથી અત્યારે જસ્ટ છીએ જો ચાલે છે. આ સામે બોલો છે પેલું વોલ છે ને એટલી મસ્ત જગ્યાથી મારે પણ શું કરે કાયમ માટે તો રખાય નહીં ને આપણે ચાલે છે. ફાઇનલી ભાઈ આવી ગયા છે ઘરે ને રાતના વાગી રહ્યા છે અત્યારે 12:30 થઈ છે. આજે ઘણું મોડું થઈ ગયું. બસ કચરો ફેંકવા જાઉં છું પછી આવીને ખાઈ પીને સૂઈ જવાનું છે. આજે ખરેખર લિટરલી થાકી ગયો છું તો વધારે કે બોલી શકાશે નહીં. તો આજના વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. જ્યારે પણ નવા હોય ત્યાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીશું નવા વિડીયોમાં નવા દિવસ તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.